નમસ્કાર દોસ્તો, હું છું ભરત ચૌધરી ને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદમાં। આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું। હું અત્યારે છું બાલારામ, જ્યાં મહાદેવનું મંદિર છે મિત્રો। અમે અહીંયા ત્યાં દર્શન કરવા આવ્યા છીએ। આ છે અંબાજીવાળો રસ્તો, જે મારી પાછળ છે, અને આ પાલનપુરથી રસ્તો આવે છે એની સામે। અત્યારે હું બાલારામ મહાદેવના દર્શન તમને કરાવીશ। ત્યાંની બાજુમાં એક નદી મોટી વહે છે, પણ ત્યાં તમને બતાવું। અહીંયા 5000 વર્ષ જૂનો આપણો ઇતિહાસ સમાયેલો છે મહાદેવના મંદિરમાં। એમ કહેવાય છે કે એટલો જૂનો અહીંયા પાંડવો પણ રોકાયા હતા, અને ગાયના મુખમાંથી અહીંયા ગંગા વહે એવી રીતે નદીનું પાણી વહે છે। મિત્રો, મારી પાછળ અહીંયા તમે બોર્ડ પણ જોઈ શકો છો, વન્યજીવ અભયારણ્ય। અહીંયા રીંછનું અભયારણ્ય પણ છે। અત્યારે ટ્રાફિક છે, મંગળવાર હોવા છતાં પણ અત્યારે ઘણી બધી ટ્રાફિક છે, કારણ કે અહીંયા લોકો દર્શન કરવા માટે આવે છે દૂર દૂરથી, ગુજરાતના ખૂણે ખૂણેથી અહીંયા દર્શન કરવા માટે આવે છે। હું તમને દર્શન કરાવવાનો છું, મારી સાથે જોડાયેલા રહેજો। અહીંયા મહાદેવનું મંદિર છે, ઇતિહાસ છે, અને તેની સાથે સંકળાયેલું શું છે તેની આખી જગ્યા, અમારી સાથે જોડાયેલા રહો। દોસ્તો, અમે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે। તમે જોઈ શકો છો મારી પાછળ અહીંયા બધા સ્ટોલ લગાવેલા છે ખાણીપીણીના। માણસો પણ અત્યારે ટ્રાફિક વધારે છે, મંગળવાર છે, પરંતુ એટલી બધી ટ્રાફિક છે અહીંયા, ખરેખર તમે જોઈ શકો છો। સામે પણ બહુ ટ્રાફિક છે, અહીંયા સ્ટોલ આખા લગાવેલા છે, તમે જોઈ શકો છો। અહીંયા ઢાળવાળો આખો રસ્તો છે। દોસ્તો, તમે જોઈ શકો છો, આ છે મેઇન મહાદેવનું મંદિર, કે જ્યાં બાલારામ મહાદેવ મંદિર છે। એટલું મસ્ત કુદરતી સૌંદર્યથી આજુબાજુ ભરાયેલું વિખરાયેલું છે। સામે છે વડલો, આ સાઈડ છે નદી, આ છે મેઇન મંદિર। દોસ્તો, અત્યારે હું છું બાલારામ મહાદેવના મંદિર। તમે મારી પાછળ જોઈ શકો છો, એ છે મહાદેવજીનું મંદિર, કે જ્યાં 5000 વર્ષ જૂનું આ મંદિર છે। તમે જોઈ શકો છો, એમ કહેવાય છે કે અહીંયા પાંડવો પણ અહીંયા રોકાયેલા હતા, ને તેનાથી આ 56યો કાળ આપણો હતો, ત્યારથી આનો ઇતિહાસ છે। 5000 વર્ષ પુરાનું આ મંદિર છે। અમે અત્યારે અહીંયા આવ્યા છીએ મિત્રો। તમે એટલું ભવ્યતા મંદિર જોઈ શકો, કુદરતના ખોળે આવો, અહીંયા કુદરતી નજારો એવો સરસ મજાનો છે કે તમને અહીંયા આવીને એટલી મજા આવે। ખરેખર તમે જો અંબાજી આવતા હો તો અંબાજીથી માત્ર ને માત્ર 12 કિલોમીટર દૂર છે આ મહાદેવનું મંદિર। તમે અવશ્ય અહીંયા મુલાકાત લેજો। હર હર મહાદેવ। દોસ્તો, આ છે મહાદેવ બાલારામનું મંદિર, અને તમે એક્ઝેક્ટ સામે છે એ આપણી આ નદી છે। સરસ મજાની એવી નદી વહે છે। અહીંયા વાતાવરણ બી અત્યારે થોડોક સાંજનો ઢળતો સમય છે એટલે મસ્ત છે। આગળ પણ આ બાજુથી નદી આવે છે, તો છેક આ બાજુ છે અહીંયા અત્યારે ચેતવણી આપી દીધી છે, લોકોને જવા માટેની ના પાડી દીધેલી છે, એટલે અહીંયા જવા દેતા નથી। પહેલાં અહીંયા જવા દેતા હતા, જ્યાં પાળ બાંધેલી છે ત્યાં। દોસ્તો, તમે મારી પાછળ જોઈ શકો છો, એ બાલારામ મહાદેવનું મંદિર છે। અહીંથી સીડી છે, અમે ઉપર આવ્યા છીએ કુદરતી નજારો માણવા માટે। અહીંયા ખરેખર આવો તો ખરેખર આપણું મન એટલું હળવું અને એકદમ સ્મૃત બની જાય। લીલી હરિયાળી જોઈએ, પહાડો જોઈએ, એટલી મજા આવે ખરેખર। તમે જોઈ શકો છો, આ સાઈડ આખા પહાડ છે, અહીંયા ઉપર જવાનો રસ્તો છે, પણ અમે ગયા નથી। એટલી સરસ મજાની હરિયાળી કુદરતી સૌંદર્ય સાથે આજે અમે અહીંયા પર્યટન માણી રહ્યા છીએ।
બોર્ડ લગાવેલું છે નદીમાં મગરમચ્છ હોવાથી કોઈએ અંદર સ્નાન કરવા કે મૂર્તિ વિસર્જન કરવા જવું નહીં, તો અહીંયા અત્યારે મનાઈ છે જવા માટેની. આ છે નદી, પણ થોડીક ગંદકીવાળી થઈ ગઈ છે. સામે છે મહાદેવનું મંદિર. દોસ્તો તમે જોઈ શકો છો મારી પાછળ છે અત્યારે હું બાલારામ કે જે પાછળ નદી વહે છે અત્યારે ત્યાં જવાની મનાઈ છે, કારણ કે ત્યાં જળ પ્રાણીઓ અત્યારે ખૂબ જ છે અંદર એવું કહેવાય છે, એટલે અહીંયા જવાની ના પાડી છે. પરંતુ તમે અત્યારે સતત વહી રહેલી આપણી એક જળ સ્ત્રોત સમાન નદી છે, બાલારામનું સામને મંદિર છે, એની સામે જ આ નદી વહે છે. અને એટલું મસ્ત વાતાવરણ છે, અહીંનું કુદરતી વાતાવરણ છે, સરસ મજાનું. અહીંયા આવો તો મજા આવે એવું છે. દોસ્તો ખરેખર હું બાલારામ આવ્યો છું ને મને એક દુઃખની વાત એ થાય છે કે આપણી નદી જે આ બાલારામની બાજુમાં છે ત્યાં તમે કચરો જોઈ શકો છો. એટલી ગંદકી હદપારે થઈ ગઈ છે. તમે અહીંયાથી આવો ને તો પણ આવવાની મજા નહીં આવે. એટલી પ્લાસ્ટિક એટલું લોકોએ ભેગું કર્યું છે. આસ્થાની રૂપે તો ઠીક હોય, પરંતુ તમે અહીંયા જોઈ શકો છો એટલી મોટા ભાગે ગંદકી છે. એક સુધી તમે નજર નહીં પહોંચે ત્યાં સુધી ગંદકી દેખાશે. પ્લાસ્ટિક, મૂર્તિઓ જે તે નદીમાં બધું જ નાખી દીધું છે. મોટા ભાગે અહીંયાથી તમને આ સાઈડમાં આ બાજુ પણ એટલી ને એટલી પ્લાસ્ટિક છે. છેક સુધી તમે પાણીમાં પણ પ્લાસ્ટિક તરતું દેખાય છે. દોસ્તો ખરેખર આમ તો જોવા જઈએ દુઃખની સાથે કહેવું પડે છે કે આપણી નદીઓ આપણે માતા માનતા હોઈએ છીએ ત્યારે આપણે આવી નજર આપણા સમક્ષ આવી નજર જોવા મળે છે. ખરેખર તમામ લોકોને હું એક વિનંતી કરું છું, તમે જો કોઈ પણ પર્યટન સ્થળો પર આવો છો તો તમે કચરો અવશ્ય તમે તમારા પાછા પોતાને ઘરે લઈને જાઓ, અથવા તો ત્યાં ડસ્ટબિન હોય ત્યાં ડસ્ટબિનમાં નાખો. પરંતુ આપણે જે જળ સ્ત્રોત છે એને આપણે ખરાબ ન કરીએ. એ આપણી એક ભારતીય તરીકેની આપણી એક જવાબદારી છે. પપ્પુભાઈની અમે દુકાને આવી રહ્યા છે ને એ અમારા માટે મસ્ત એવી ડીશ બનાવી રહ્યા છે. સફરજન છે, તરબૂચ છે, અને બીજું શું છે અંદર? એપલ આવશે, ટામેટા આવશે, હા, પપીતર આવશે. હા, તમે જો અહીંયા બાલારામ આવો તો બાલારામની એક્ઝેક્ટ સામે છે એમની આ દુકાન સ્ટોલ છે. તમે પણ મિત્રો અવશ્ય મુલાકાત લેજો. સરસ મજાનું અહીંયા બનાવે છે. બીજું શું શું બનાવો છો અહીંયા તમે પપ્પુભાઈ? ચણા મસાલા ભેર બી બનાવી છે. ચણા મસાલા પણ બનાવો છો? ઓકે ઓકે. દોસ્તો તમે મહાદેવના દર્શન કરીને આવો છો તો અહીંયા તમે ઉપર ચડો છો, ચઢાણ છે. અહીંયાથી બધા સ્ટોલ ચાલુ થાય છે. એક લાંબી કતાર છે અહીંયા સુધી. છેક સુધી અહીંયા તમારે કોઈ ખરીદી કરવી હોય તો પણ અહીંયા ખરીદી શકો છો. અહીંયાથી શરૂ થાય છે. આ છે મિત્રો મહાદેવ ભોજનાલય. ત્યાં તમને આ સાઈડ તમે આવશો, આ આવવાનો રસ્તો છે. આ સાઈડ મહાદેવ ભોજનાલય છે. જો તમારે અહીંયા જમવું હોય તો પણ તમે જમી શકો છો.